નવસર્જન પાલનપુર કારોબારી સભ્યો અને સમાજના સન્માનનીય આગેવાનો દ્વારા શિક્ષણ ક્ષેત્રે આજરોજ એક નવી પહેલ કરવામાં આવી છે। પાલનપુર દ્વારા વર્ષ 2024-25 દરમિયાન સમાજના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી વિવિધ જનહિતકારી કલ્યાણકારી પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે। સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના પછાત, વંચિત અને જરૂરિયાતમંદ વર્ગોના ઉત્થાન સાથે શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, સામાજિક જાગૃતિના ક્ષેત્રોમાં સતત કાર્ય કરવાનો રહ્યો છે। શૈક્ષણિક ક્ષેત્રે સંસ્થા દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી તેમજ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, શિષ્યવૃત્તિ, ફોર્મ ભરવાની પ્રક્રિયા તેમજ કારકિર્દી માર્ગદર્શન અંગે માહિતી આપવામાં આવી છે। સાથોસાથ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો, નોટબુક, લેખન સામગ્રી તથા શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવી છે, જેથી કોઈપણ વિદ્યાર્થી માત્ર આર્થિક તંગીના કારણે શિક્ષણથી વંચિત ન રહે। મહિલા સશક્તિકરણના ક્ષેત્રે નવસર્જન પાલનપુર દ્વારા મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જેમાં મહિલાઓને તેમના કાનૂની હક, સરકારી યોજનાઓ, સ્વરોજગાર, આત્મનિર્ભરતા, આરોગ્ય, પરિવાર કલ્યાણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। મહિલાઓને સ્વાવલંબન તરફ પ્રોત્સાહિત કરવા માટે કુશળતા વિકાસ, રોજગારલક્ષી માહિતી પણ આપવામાં આવી છે। આરોગ્ય ક્ષેત્રે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મફત આરોગ્ય તપાસ શિબિરો યોજવામાં આવી છે। આ શિબિરોમાં સામાન્ય તપાસ, દવાઓનું વિતરણ તેમજ આરોગ્ય જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી છે। ખાસ કરી ગ્રામ્ય અને પછાત વિસ્તારમાં રહેતા લોકોને આરોગ્ય સેવાઓ સરળતાથી મળે તે માટે સંસ્થા દ્વારા સતત પ્રયાસ કરવામાં આવ્યા છે। સામાજિક ક્ષેત્રે સમાજમાં વ્યાપેલી કુરીતિઓ દૂર કરવા, વ્યસન મુક્તિ, સ્વચ્છતા, સામાજિક એકતા, માનવ મૂલ્યોના સંરક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। સાથોસાથ શ્રમિકો, ગરીબ પરિવાર, અસહાય લોકો તથા કુદરતી આપત્તિ સમય પીડિત લોકોને શક્ય તેટલી સહાય પૂરી પાડવામાં આવી। નવસર્જન પાલનપુર સમાજના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં પણ શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને સામાજિક જાગૃતિના ક્ષેત્રોમાં વધુ અસરકારક અને વિસ્તૃત પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સંકલ્પ ધરાવે છે। આ તમામ પ્રવૃત્તિઓમાં સહયોગ આપનાર કાર્યકરો, દાતાઓ, આગેવાનો, સમાજના તમામ શુભેચ્છકો નવસર્જન પાલનપુર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। 1998થી ચાલતી આ નવસર્જન સંસ્થા તેજસ્વી તારલાઓનું સન્માન, અંધશ્રદ્ધા નિવારણ, સમૂહ લગ્ન, ઘણા બધા કાર્યો કરે છે અને એક 1998ની અંદર આ સ્થાપના થઈ આ નવસર્જનની। ત્યારે સમાજને અને ત્યારના પ્રમુખ મહામંત્રી કારોબારી એક સપનું જોયું હતું કે આપણા પાલનપુરની અંદર નવસર્જન સંસ્થાનું એક મકાન હોવું જોઈએ, જેની અંદર બાળકો અભ્યાસ કરી શકે, ગ્રેજ્યુએશન પછી તૈયારી કરી શકે। એના માટે અમે અને અમારી કારોબારીએ એક નિર્ણય કર્યો કે એક મકાન અમે ખરીદ્યું પાલનપુરની અંદર પહોંચી વિસ્તારમાં, ગીતાંજલિ બિલ્ડિંગની બાજુમાં। અને એ બિલ્ડિંગ એક ચૌધરીભાઈનું હતું, એમને લગભગ 3.5 લાખ જેવું દાન આપ્યું અને એ બિલ્ડિંગનું ઉદ્ઘાટન આજે માનનીય બનાસકાંઠાના સાંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોર અને પાલનપુરના ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી અનિકેતભાઈ ઠાકોરે ઉદ્ઘાટન કર્યું, રિબિન કાપી। અને હવેના સમયમાં ત્યાં કોચિંગ ક્લાસ, રહેવાની સગવડ, જમવાની સગવડ સાથે ત્યાં લાઇબ્રેરી બનશે અને આ તેજસ્વી તારલાનો સન્માનમાં જે પણ કોઈ લોકો ઉપસ્થિત રહ્યા એ બધાનો આભાર। સમાજના તમામ વ્યક્તિઓ હાજર રહ્યા, ભાઈઓ, બહેનો, બુદ્ધિજીવીઓ, સમાજના વડીલો, આગેવાનો બધા હાજર રહ્યા, બધાનો ખૂબ ખૂબ આભાર। અને મંત્રી શ્રી ગુજરાત સરકારના આપણા પ્રવીણભાઈ માળી સાહેબ હાજર રહ્યા, જિગ્નેશભાઈ મેવાણી સાહેબ હાજર રહ્યા, વિજયભાઈ ચક્રવર્તી સાહેબ હાજર રહ્યા। અને એથી વિશેષ કે આજની તારીખની અંદર લગભગ 26,28,851 દાન તો હતું, પણ આજની તારીખની અંદર 5 થી 7 લાખ રૂપિયા જેવું આજે પણ દાન આવ્યું છે, એટલે 35 લાખ સુધી તો આપણે પહોંચી ગયા છીએ। એટલે સમાજની અંદર હું એક જ વાત કહેવા માગું છું કે તમારી જોડે જે કંઈ છે, જો 5 રૂપિયા હોય તો તમે 1 રૂપિયો આપો અને આ જે તમારું દાન છે એળે નહીં જાય। તમારા 1 રૂપિયાથી એક બાળક આઈએસ અધિકારી બનશે તો એનો તમને ખૂબ આશીર્વાદ મળશે અને સૌથી મોટામાં મોટું જો દાન હોય તો એ શિક્ષણ દાન છે। આજના પ્રસંગે સમાજને અને સમાજના વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો? આજના સન્માન કાર્યક્રમમાં સમાજને એક જ સંદેશ છે કે આપણે જે લાઇબ્રેરી, કોચિંગ ક્લાસ અને રહેવાની જમવા સાથેનું જે મકાનનું આપણે ઉદ્ઘાટન કર્યું છે એ મકાનની અંદર આપણે ખૂબ ફાળો આપીએ। અને ફાળો હું એમ નથી કહેતો કે તમે 1 લાખ આપો, જો તમારી સગવડ 5,000ની હોય તો 5,000 આપો અને તમારી જોડે પૈસા ન હોય તો બીજાને ઉપેક્ષિત કરો કે ભાઈ તમે આમની અંદર સહકાર આપો। અને તમારા બધાના સહકારથી જ આપણે આ બિલ્ડિંગ આપણું બનશે। બિલ્ડિંગ તો આપણું બની ગયું છે,
પણ મને એવું છે કે મારા 70 વર્ષની ઉંમર છે અને હું ના હોય ને કદાચ મારો 5000 રૂપિયા અહીંયા આપેલા હોય જો ફાળો, તો એ મારા બાળકો પણ યાદ કરશે કે મારા ફાધરે આની અંદર 5000 રૂપિયા આપ્યા છે. સમાજમાં પૈસા છે, સમાજમાં સુખી માણસો છે, સમાજમાં દાતાઓ છે અને સમાજમાં આપ્યા છે. 35 લાખ સુધી આપ્યા છે. અને હવે જે ઘટે છે એ સમાજને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ખૂબ દાન આપો. જય ભીમ, નમો બુદ્ધાય, જય હિન્દ. આ ટૂંક જ સમયમાં સમાજે અને અન્ય સમાજે આટલી મોટી રકમમાં જે ફાળો એકઠો કરી આપ્યો છે એનું શું કહેશો? ફાળો જે આપ્યો છે એ અમારી બોડીની તમામની એક સહિયારો પ્રયાસ છે અને એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ અમે હંમેશા માટે ટકાઈ રાખશું. અને હું બધાનો આભાર માનું છું. આજે પાછળ બોર્ડ લગાવેલું છે એ છે, એના સિવાયના પણ 5000 10,000ના દાતા છે. આજે પણ લગભગ 5 થી 6 લાખનું રકમનું દાતાઓ બન્યા છે. એટલે હું તો એક જ વિનંતી કરું છું કે સમાજના તમામ વ્યક્તિઓને તમારાથી જે યથાશક્તિ પ્રમાણે કે 5000 10,000 11,000 ઘણા એવા માણસો છે આજે નિવૃત્ત માણસો છે, એમને 50,000 પેન્શન છે, એ વધારે નહીં આપે તો 11,000 આપો. જે નોકરી કરે છે એમને 70,000 80,000 પગાર છે, તો તમારી જોડે વધારે નથી જોતા, ખાલી 21,000 આપો. જો તમે નોકરીવાળા અને નિવૃત્તવાળા ખાલી જો પૈસા આપશો ને તો બીજા કોઈ માણસ પાસે આપણે પૈસા લેવાની જરૂર નહીં પડે. એટલે વારંવાર હું વિનંતી કરું છું કે વધુમાં વધુ દાન આપો. અને સૌથી મોટામાં મોટું દાન આ રહ્યું છે શિક્ષણનું દાન. તમારા 1 રૂપિયાથી કોઈ એક IAS અધિકારી બને એનાથી બીજું કોઈ નહીં. જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય. બનાસકાંઠા જિલ્લાના વડગામ, પાલનપુર, અમીરગઢ અને દોતા તાલુકામાં રહેતા રોહિત સમાજના આગેવાનો અને યુવાનો સંચાલિત આ નવસર્જન ટ્રસ્ટ જે આજે એને એક લાઇબ્રેરીનું બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને અમારા વડગામ, પાલનપુર, અમીરગઢ અને દોતા વિસ્તારના રહેતા યુવાનો એ જે તેજસ્વી તારલાઓ હતા એ તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યા. અમારા જે સમાજમાંથી જે નિવૃત્ત પામ્યા હતા એમનું પણ સન્માન કર્યું. જે નવીન નોકરી જેમને મેળવી છે એમનું પણ આજે સન્માનિત કરવાનો કાર્યક્રમ કર્યો. આ સંસ્થાના પ્રમુખ માનનીય વસંતભાઈ આખેડીવાલા અને મહામંત્રી શ્રી કુશાલભાઈ જગાણિયા તેમજ સમગ્ર કારોબારી ટીમને હું એક સમાજના અગ્રણી તરીકે લાખ અભિનંદન આપું છું કે 1998થી અમે એક સપનું જોયું હતું કે અમારું પણ એક સંકુલ હોય. એ સપનાને સાકાર કરવા માટે આ નવસર્જન સંસ્થાએ ખૂબ જહેમત ઉઠાવી છે અને ખૂબ હું અભિનંદન આપું છું.